માવઠાનું સંકટ ટળ્યું કે હજુ બાકી? હાડથી જવતી ઠંડીની આગાહી, જયરાજ આહિરની થઈ ધરપકડ, ખેડૂતોના ખાતામાં 9,466 કરોડ જમા, ખેડૂતો સાવધાન, બેંકોમાં હડતાળ, ખેડૂતોને નવી 1 લાખની સહાય, ઊંઝામાં ખેડૂતોનો મોટો વિરોધ, માર્કેટયાર્ડ કેટલા દિવસ બંધ, ક્યાં ખેડૂતે વેપારીને ઝીંક્યો લાફો, સહાય ના આવવાથી ખેડૂતોમાં રોષ. નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની મનપસંદ યુટ્યુબ ચેનલ ટોટલ કિસાન ખબરમાં. મિત્રો, આજના સૌથી મોટા અને અગત્યના સમાચાર લઈને હું આવી ગયો છું. જો તમે એક ખેડૂત છો તો આજનો આ વિડીયો તમારે જોવો જ પડશે, કારણ કે આજે સરકાર, હવામાન અને માર્કેટયાર્ડ તરફથી 10 મોટી જાહેરાતો થઈ છે. કોના ખાતામાં હજારો રૂપિયા જમા થયા, કયા યાર્ડમાં ખેડૂતે વેપારીને લાફો મારી દીધો અને હવે કઈ તારીખે હાડ થીજવતી ઠંડી પડશે, આ બધું જ આપણે આજના એક જ વિડીયોમાં જોઈશું. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે આપણી ચેનલ પર નવા હોવ તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી વગાડી દેજો. અને હા, આ વિડીયોને અત્યારે જ એક લાઇક કરી દો, જેથી અમને તમારો પ્રેમ મળતો રહે. તો ચાલો હવે જરાય પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની ફટાફટ મોટી 10 ખબરો. સૌથી પહેલા અને સૌથી મોટા રાહતના સમાચાર હવામાનને લઈને આવી રહ્યા છે. હવામાનમાં મોટી રાહત, કમોસમી માવઠાનું સંકટ ટળ્યું, રવિ પાક સુરક્ષિત. ખેડૂત મિત્રો, હવે ચિંતાનું કોઈ કારણ નથી. ગુજરાતના ધરતીપુત્રો માટે હવામાન વિભાગ અને આપણા લોકલાડીલા આગાહીકાર અંબાલાલ પટેલ તરફથી બહુ મોટા રાહતના સમાચાર મળ્યા છે. છેલ્લા થોડા દિવસથી 22 થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં જે કમોસમી વરસાદની એટલે કે માવઠાની બીક હતી, એ ભીતિ હવે સંપૂર્ણપણે ટળી ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર હતી તે હવે નબળી પડી ગઈ છે અને આકાશ એકદમ કાચ જેવું ચોખ્ખું થઈ ગયું છે. આના કારણે તમારા ખેતરમાં ઉભેલા જીરું, ઘઉં, ચણા અને ધાણા જેવા તૈયાર થઈ રહેલા જે રવિ પાકો છે તેને જે નુકસાન થવાનો ડર હતો તે હવે અટક્યો છે. અંબાલાલ કાકાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે વાતાવરણ ચોખ્ખું થતાં હવે પાક પકવવામાં કુદરત મદદ કરશે. હા, પણ એક વાત યાદ રાખજો કે હવે ઠંડીનું જોર વધશે એટલે ખેડૂતોએ હવે માવઠાની ચિંતા છોડી દેવાની છે અને પાકની કાપણી અને સાચવણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જો કે વાતાવરણ હજુ પણ બદલાતું રહે છે એટલે સિંચાઈ બાબતે તમારા વિસ્તારના કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં આ સમાચાર સાંભળીને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. હવે વાત કરીએ બીજા સમાચારની, જે ઠંડીને લઈને છે. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ, 24 થી 27 જાન્યુઆરી કોલ્ડ વેવ. મિત્રો, માવઠાનું સંકટ તો ટળી ગયું, પણ હવે તૈયાર રહેજો કાતિલ ઠંડી માટે. રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી એટલે કે 24 જાન્યુઆરીથી આવતા 3 દિવસ સુધી આખા ગુજરાતમાં કોલ્ડ વેવની અસર જોવા મળશે. ઉત્તર ભારત તરફથી સીધા બર્ફીલા પવનો ફૂંકાશે, જેના કારણે પાટનગર, ગાંધીનગર, અમદાવાદ, ડીસા અને નલિયા સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ જશે. વિચાર કરો મિત્રો, નલિયા અને કચ્છના જે સરહદી વિસ્તારો છે ત્યાં તો પારો સિંગલ ડિજિટમાં જઈ શકે છે. વહેલી સવારે અને મોડી રાત્રે ધુમ્મસનું પ્રમાણ પણ વધશે, એટલે વાહન લઈને નીકળતા મિત્રોને ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે. આરોગ્ય વિભાગે પણ કહી દીધું છે કે નાના બાળકો અને વૃદ્ધોને ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો પહેરાવા અને ખાસ કાળજી રાખવી. ત્રીજા સમાચાર ખૂબ જ ચર્ચાસ્પદ અને ક્રાઇમ જગતના છે. ભાવનગર જિલ્લાના આપણા સુપ્રસિદ્ધ યાત્રાધામ બગડાનાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર જે જીવલેણ હુમલો થયો હતો, એ કેસમાં પોલીસે બહુ મોટી કાર્યવાહી કરી છે. 27 દિવસની સઘન તપાસ બાદ SIT એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો, પોલીસને પાક્કા પાયે ટેકનિકલ પુરાવા અને કોલ રેકોર્ડિંગ મળ્યા છે, જેના આધારે આ ધરપકડ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બગડાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે, આપ લોકો જાણો છો, અત્યાર સુધીમાં સીટે પહેલાં શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે. આ તમામના નિવેદનો, સંયોગિત સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા IG કચેરીએ. એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવે અને આજે સવારથી SITએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ SITની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે.
ચોથા સમાચાર ખેડૂતોના ખિસ્સાને લગતા છે. ઐતિહાસિક રાહત પેકેજ 32 લાખ ખેડૂતોના ખાતામાં 9,466 કરોડ જમા. ખેડૂત મિત્રો, અત્યારે જ તમારો મોબાઈલ ચેક કરજો. રાજ્યમાં ગત ખરીફ સિઝનમાં જે અતિવૃષ્ટિ થઈ અને કમોસમી વરસાદથી નુકસાન થયું તેના માટે રાજ્ય સરકારે જાહેર કરેલું ઐતિહાસિક રાહત પેકેજ હવે તમારા સુધી પહોંચી ગયું છે. સત્તાવાર આંકડા સાંભળજો. અત્યાર સુધીમાં રાજ્યના 32 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી મારફતે કુલ 9,466 કરોડની જંગી રકમ જમા કરી દેવામાં આવી છે. આપણા કૃષિમંત્રીએ જાહેરાત કરી છે કે આ પેકેજ રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ છે, જે ખેડૂતોની અરજીઓમાં કોઈ ટેકનિકલ ભૂલ હતી તેનું પણ નિરાકરણ લાવીને પૈસા ચૂકવવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. આ સહાય મળવાથી હવે ખેડૂતોને રવિ પાકના વાવેતર અને ખાતર બિયારણના ખર્ચમાં બહુ મોટી રાહત મળી છે. ગામડાનું અર્થતંત્ર હવે આ પૈસાથી ફરી ધમધમતું થશે. જો તમારા ખાતામાં પૈસા આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર લખજો જય કિસાન. પાંચમા સમાચાર બેન્કિંગ જગતને લઈને છે. ખેડૂતો ખાસ નોંધ લેજો. 27 જાન્યુઆરીએ બેંકોની હડતાલ, ખેડૂતોને વ્યવહારો પતાવવા અપીલ. મારા ખેડૂત મિત્રો માટે અગત્યના અને ચેતવણીરૂપ સમાચાર છે. જો તમારે બેંકનું કોઈ કામ બાકી હોય તો ફટાફટ પતાવી લેજો, કારણ કે આગામી 27 જાન્યુઆરી એટલે કે મંગળવારના રોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. સરકારી બેંકોના કર્મચારીઓ તેમના પગાર વધારા અને જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતરવાના છે. આનાથી ગામડાના બેન્કિંગ વ્યવહારો અટકી જશે. ખાસ કરીને પાક ધિરાણ ઉપાડવું હોય, કેસીસી રિન્યુઅલ કરાવવું હોય કે યાર્ડમાંથી મળેલા ચેકનું ક્લિયરન્સ કરાવવું હોય, આ બધું જ ખોરવાઈ શકે છે. ટોટલ કિસાન ખબર તમને સલાહ આપે છે કે રોકડ ઉપાડ કે અન્ય તાકીદના કામો હોય તો 25 તારીખ સુધીમાં અથવા હડતાલ પૂરી થયા બાદ 28 તારીખે કરજો. જો કે એટીએમ અને નેટ બેન્કિંગ સેવાઓ ચાલુ રહેવાની શક્યતા છે, પણ બેંકની શાખાને લગતા કામકાજ પર મોટી અસર પડશે. છઠ્ઠા સમાચાર સરકારની નવી યોજના વિશે છે. ગોડાઉન સહાય યોજના 2026 ખેડૂતો માટે અરજી પ્રક્રિયા શરૂ. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાક સંગ્રહ માટે પ્રોત્સાહિત કરવા એક જોરદાર યોજના મુકાઈ છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના 2026 હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે. મિત્રો, આ યોજના અંતર્ગત જો તમે તમારા ખેતરમાં ગોડાઉન બનાવો તો કુલ ખર્ચના અમુક ટકા અથવા મહત્તમ 1 લાખ એટલે કે 1 લાખ સુધીની રોકડ સહાય સરકાર તમને આપશે. ચોમાસાને માવઠાથી આપણો જે પાક પલળી જાય છે ને, એને બચાવવા માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. જે પણ ખેડૂત ભાઈઓ લાભ લેવા ઈચ્છતા હોય તેમણે 7/12 અના ઉતારા અને આધાર કાર્ડ સાથે પોતાની ગ્રામ પંચાયતમાં જઈને વીસીઈનો સંપર્ક કરવો અને વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દેવું. યાદ રાખજો, બજેટ મર્યાદામાં વહેલાથી પહેલાના ધોરણે મંજૂરી મળતી હોવાથી છેલ્લી તારીખની રાહ જોયા વિના તુરંત જ અરજી કરી દેવી હિતાવહ છે. સાતમા સમાચાર ખેડૂતોના રોષ અને ફરિયાદોના છે. સહાયમાં વિલંબની ફરિયાદ, કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોમાં રોષ. મિત્રો, સિક્કાની બીજી બાજુ પણ જોવી પડે. એક તરફ સરકાર કહે છે કે કરોડો રૂપિયા ચૂકવાયા, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ સહાય ન મળી હોવાની ફરિયાદો ઉઠી છે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના અમુક ગામોના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સર્વેમાં ભૂલો થઈ છે અને બેંક ખાતાના ડેટા મિસમેચને કારણે તેમના ખાતામાં હજુ સુધી 1 રૂપિયો પણ જમા નથી થયો. કિસાન સંઘના આગેવાનોએ આજે મામલતદાર કચેરીએ રજૂઆત કરી હતી કે પાત્રતા ધરાવતા હોવા છતાં અનેક ખેડૂતો યાદીમાંથી બાકાત રહી ગયા છે. જો કે તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જે ખેડૂતોના ડોક્યુમેન્ટ સાચા હશે અને અરજી મંજૂર થઈ હશે તેમના પૈસા આગામી 2-3 દિવસમાં જમા થઈ જશે, એટલે થોડી ધીરજ રાખવી પડશે. આઠમા સમાચાર ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે છે. ઊંઝા ઉણાવામાં તમાકુ પરના ટેક્સ વધારા સામે ખેડૂતોનો વિરોધ. મહેસાણા જિલ્લાના ઊંઝા અને ઉણાવા પંથકમાં તમાકુ પકવતા ખેડૂતો અને વેપારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે. સરકાર દ્વારા બિન ઉત્પાદિત તમાકુ પર જે નવો ટેક્સ ઝીંકવામાં આવ્યો છે તેની સામે આજે મોરચો માંડ્યો છે. આજે યોજાયેલી એક વિશાળ બેઠકમાં સેંકડો ખેડૂતો અને વેપારી આગેવાનો એકઠા થયા હતા અને સરકારની નીતિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે સાહેબ, કમોસમી વરસાદ અને ઉત્પાદન ખર્ચ વધવાને કારણે અમે પહેલાથી જ મુશ્કેલીમાં છીએ. ત્યાં આ ટેક્સનો નવો બોજ અમારી કમર તોડી નાખશે. બેઠકમાં બધાએ એક અવાજે નિર્ણય લીધો છે કે જો સરકાર આ ટેક્સ વધારો પાછો નહીં ખેંચે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને છેક ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે. આ મુદ્દે સ્થાનિક ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવમા સમાચાર અમરેલી બાજુના ખેડૂતો માટે છે. બગસરા માર્કેટયાર્ડમાં 25-26 જાન્યુઆરીએ મગફળીની ખરીદી બંધ.
અમરેલી જિલ્લાના બગસરા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો જે ખેડૂતો બગસરા યાર્ડમાં માલ લઈને જવાના હોય તે સાંભળી લેજો. હવામાન વિભાગની આગાહી અને 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની રજાના કારણોસર તારીખ 25 અને 26ના જાન્યુઆરીના રોજ ટેકાના ભાવે તેમજ ઓપન માર્કેટમાં મગફળીની ખરીદીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું છે કે વાતાવરણમાં ભેજ છે અને પલટાને કારણે જણસી બગડવાની ભીતિ છે, તેથી આ સાવચેતીનું પગલું ભર્યું છે. આજુબાજુના ગામોમાંથી મગફળી લઈને આવતા ખેડૂતોને વિનંતી છે કે આ 2 દિવસ દરમિયાન માલ લઈને યાર્ડમાં ધક્કો ન ખાવો. 27 જાન્યુઆરીથી રાબેતા મુજબ હરાજી અને ખરીદી પ્રક્રિયા ફરી શરૂ થશે. તમારા ગામમાં બીજા ખેડૂતોને પણ આ વાત જણાવી દેજો. અને હવે આજના છેલ્લા અને 10મા સમાચાર જે સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થયા છે. જૂનાગઢના ભેંસાણમાં બબાલ, ખેડૂતે વેપારીને લાફો ઝીંકી દીધો. આજના સૌથી ચર્ચાસ્પદ અને ગરમ સમાચાર જૂનાગઢ જિલ્લાના ભેંસાણ માર્કેટયાર્ડમાંથી આવ્યા છે. મિત્રો, મગફળી વેચવા આવેલા એક ખેડૂત અને વેપારી વચ્ચે ભાવતાલ અને વચન બાબતે એટલી ઉગ્ર બોલાચાલી થઈ ગઈ કે વાત મારામારી પર આવી ગઈ. વાત એટલી હદે વણસી ગઈ કે આવેશમાં આવીને ખેડૂતે વેપારીને જાહેરમાં લાફો મારી દીધો હતો. ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ વેપારીએ મગફળીમાં ભેજનું બહાનું કાઢીને ખૂબ જ નીચો ભાવ બોલ્યો હતો અને ખેડૂત સાથે તોછડું વર્તન કર્યું હતું, જેનાથી ખેડૂતનો પિત્તો ગયો હતો અને મગજની કમાન છટકી ગઈ હતી. આ ઘટના બાદ યાર્ડમાં થોડા સમય માટે સોપો પડી ગયો હતો અને હરાજીનું કામકાજ અટકી ગયું હતું. આ ઘટનાનો વિડીયો અત્યારે મોબાઈલમાં ફરી રહ્યો છે અને લોકો ખેડૂતની હતાશા અને વેપારીઓની મનમાની પર જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. છેલ્લે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. મિત્રો, આ ઘટનામાં કોનો વાંક છે, વેપારીનો કે ખેડૂતનો? કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર આપજો. તો મિત્રો, આ હતા આજના દિવસભરના ટોપ 10 ખેડૂત સમાચાર. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો તમને અમારો આ પ્રયાસ અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા ખેડૂત મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. અને હા, ખેતી અને હવામાનની પળે-પળની ખબર સૌથી પહેલાં મેળવવા માટે આપણી આ ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન.